ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા। ગુડ મોર્નિંગ નીરજ, કઈ રીતે આજે વૈશ્વિક બજારો તરફથી હેન્ડઓવર છે? જી ગુડ મોર્નિંગ ચાંદીને આજના દિવસે પણ આપણને થોડાક પોઝિટિવ સંકેતો ખાસ કરીને વૈશ્વિક બજારો તરફથી મળી રહ્યા છે, કારણ કે ગઈકાલે અમેરિકાના બજારોમાં સતત બીજો દિવસ રહ્યો કે જ્યાં આગળ સારી તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો। જો ગઈકાલે ડાઉ જોન્સ લગભગ 1%, નાસ્ડેકની અંદર થોડુંક અંડર પરફોર્મન્સ રહ્યું, પરંતુ S&P 500 પણ એક 0.5% જેટલો આપણે ખાસ કરીને વધતો જોવા મળ્યો છે। હવે શું થયું છે તો 2 દિવસની અંદર ખાસ કરીને ડાઉ જોન્સની અંદર આપણને 1000 પોઈન્ટની એક સરસ તેજી આવતી જોવા મળી। આપણે જોયું હતું ગુરુવારના દિવસે એક મોટો ઘટાડો આવ્યો, પરંતુ શુક્રવાર અને સોમવાર 2 દિવસ મળીને લગભગ 1000 પોઈન્ટની તેજી આપણને ખાસ કરીને ડાઉ જોન્સની અંદર જોવા મળી છે। S&P 500ના 90% શેર્સ એવા હતા કે જેની અંદર આપણને એક તેજી સાથેનું કામકાજ ખાસ કરીને જોવા મળ્યું, અને મોટેભાગના જે મેગા કેપ ટેકનોલોજી શેર્સ છે એની અંદર ગઈકાલે ખાસ કરીને અંડર પરફોર્મન્સ રહ્યું છે, એટલે એના પર એક ખાસ ફોકસ રાખવાનું છે। બીજી તરફ ગઈકાલે યુએસના રિટેલ વેચાણના આંકડા આપણને આવતા દેખાયા, અને ફેબ્રુઆરીની અંદર રિટેલ વેચાણ છે આપણને ખાસું એવું વધતું દેખાયું છે, જે -1.2% જાન્યુઆરીની અંદર પહોંચી ગયું હતું। ત્યાંથી એક સારો એવો ઉછાળો આપણને આવતો જોવા મળ્યો, અને ફેબ્રુઆરીમાં બજારને 0.6%ની અપેક્ષા હતી, જેની સામે આ 0.2% પર આપણને આંકડો આવતો જોવા મળ્યો છે। આ ઉપરાંત ન્યુયોર્ક સ્ટેટ મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીના પણ આપણને આંકડા આવતા દેખાયા, અને માર્ચની અંદર જે એક્ટિવિટી છે એ આપણને નીચલા સ્તર પર પહોંચતી જોવા મળી છે। જુઓ, ઓક્ટોબરથી લઈને અત્યાર સુધીની વાત કરીએ તો 6 મહિનાના નીચલા સ્તર પર અહીંયા આપણને મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી ખાસ કરીને પહોંચતી જોવા મળી છે, એટલે આ બંને થોડાક ચિંતાજનક આંકડાઓ છે, એટલે એના પર એક નજર રહેશે। બીજી તરફ તમને સેન્ટ્રલ બેન્કો પર આજે નજર રાખવાની છે, કારણ કે બજારની નજર હવે અમેરિકન ફેડ શું નિર્ણય આપે છે એના પર ખાસ કરીને છે। આવતીકાલે વ્યાજ દરો પર અમેરિકન ફેડ નિર્ણય લેવાનું છે। આ ઉપરાંત બેંક ઓફ જાપાન પણ આવતીકાલે પોતાના વ્યાજ દરો અંગે નિર્ણય લેશે, અને ગુરુવારના દિવસે વ્યાજ દરો પર નિર્ણય લેશે બેંક ઓફ ઇંગ્લેન્ડ, એટલે આ બધા પર આપણે ખાસ કરીને નજર બનાવીને રાખીશું। બીજી તરફ ક્રૂડની અંદર એક આપણને ઉછાળો આવતો જોવા મળી રહ્યો છે। એક તરફ હવે ચીન પોતાના જે એન્જિન છે એને થોડુંક તેજ ગતિએ કરી રહ્યું છે, એટલે ત્યાં આગળ એક વપરાશ વધે એવી આશા છે। ત્યાં આગળ અર્થવ્યવસ્થાની અંદર જે સુધારો આવી રહ્યો છે એમાં એક તેજી જોવા મળી રહી છે। દુનિયાની અંદર એ કહેવું આપણે ન જોઈએ કે ચીન આમ સૌથી મોટું ઇમ્પોર્ટર છે, એટલે ખાસ કરીને ચીનની અંદર જો કોઈક મોટા ફેરફાર આવે છે તો ત્યાંથી બ્રેન્ડ પર આપણને અસર આવતી દેખાય છે। મિડલ ઇસ્ટની અંદર જીઓપોલિટિકલ ટેન્શન ફરી એક વખત વધી ગયા છે, અને હુતી વિદ્રોહીઓ પર હમલા યથાવત રાખશે એવું ટ્રમ્પનું એક ખાસ કરીને નિવેદન આવ્યું છે, એટલા માટે પણ આપણને ક્રૂડની અંદર તેજી જોવા મળી રહી છે। ટ્રુથ સોશિયલ પર ટ્રમ્પનું એક નિવેદન આવ્યું છે, તેમનું કહેવું છે કે યમનના હુતી વિદ્રોહીઓના હુમલા માટે જો કોઈક જવાબદાર છે તો ઈરાન જવાબદાર છે, અને ખાસ કરીને ઈરાને આ જે હુમલા થઈ રહ્યા છે એના એક ગંભીર પરિણામ ભોગવવા પડશે એવું ટ્રમ્પનું કહેવું છે। બીજી તરફ હુતી વિદ્રોહીઓના હુમલાનો એક કડક જવાબ આપવાની પણ વાત તેમણે કરી છે, અને એમને જે હુતી વિદ્રોહીઓ છે તેમને ઈરાન તરફથી હથિયાર અને પૈસા મળે છે, અને ખાસ કરીને સારા સૈન્ય ઉપકરણ અને જે ગુપ્તચર માહિતીઓ છે એ પણ ઈરાન પૂરું પાડે છે એવો આક્ષેપ ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પે લગાડ્યો છે। એટલે હવે આ નિવેદન બાદ અહીંયા કેવી એક પરિસ્થિતિ ઊભી થાય છે એને લઈને પણ ખાસ કરીને ક્રૂડની ચાલ આવનારા સમયમાં નક્કી થશે। બીજી તરફ સોનાની અંદર એક તેજી જોવા મળી રહી છે। ઇન્ટરનેશનલ માર્કેટમાં રેકોર્ડ સ્તરની પાસે ફરી પાછા એક વખત સોનાના ભાવ પહોંચ્યા છે। ETFની અંદર 4 વર્ષની વેચવાલી બાદ 2025ની અંદર ફરી પાછી એક ખરીદારી વધતી જોવા મળી છે। અહીંયાથી ગોલ્ડમેન સેક્સનું કહેવું છે કે સોનું $3100 પાર અહીંયાથી નીકળી શકે છે, જ્યારે ખાસ કરીને મેકવાયરે ગોલ્ડનું લક્ષ્ય 3000થી વધારીને હવે $3500 કરી દીધું છે, એટલે એના પર પણ એક નજર રાખીશું। બેઝ મેટલ્સમાં પણ એક સારી એવી તેજી જોવા મળી રહી છે। જો ઇન્ટરનેશનલ માર્કેટમાં કોપરની કિંમતોમાં તેજી યથાવત છે, 10 મહિનાની ઊંચાઈ પાસે ખાસ કરીને કોપર પહોંચતું દેખાયું છે। 9 મહિનાની ઊંચાઈ પર એલ્યુમિનિયમના ભાવ પહોંચ્યા છે લગભગ $27ની આજુબાજુ, એટલે આ બધા પર પણ એક ખાસ કરીને નજર રાખશું, કારણ કે આ બધાની અસર પણ આપણા બજાર પર આપણને આવતી દેખાશે। આ બધાની વચ્ચે આજે એશિયાના બજારો ફરી એક વખત સારી તેજીના સંકેતો આપણને ખાસ કરીને આપી રહ્યા છે। સવારથી આપણે જોઈ રહ્યા છીએ નિક્કેઈ હોય, તાઇવાન હોય, આ બધી જગ્યા પર આજે એક પોઝિટિવ શરૂઆત આપણને ખાસ કરીને જોવા મળી છે। જો નિક્કેઈમાં તો 2% તેજી છે, કોરિયા અને તાઇવાનના બજારો પણ એક 0.5% તેજી દર્શાવી રહ્યા છે। ઉપરથી હેંગસેંગ, શાંઘાઈ, સ્ટ્રેટ ટાઈમ્સ આ બધી જગ્યાએ પણ આજે એક સારી પોઝિટિવિટી જોવા મળી રહી છે, એટલે આ બધા પર એક ખાસ નજર રહેશે। પરંતુ આજે ખાસ નજર ગિફ્ટ નિફ્ટી પર બની રહી છે, કારણ કે જો ગઈકાલે એક સારી નીચલા સ્તરેથી આપણને ખરીદારી આવતી જોવા મળી હતી, જો ઉપરથી થોડી
થોડું ઘણું બજાર બહુ વધારે નહીં પરંતુ થોડું ઘણું ઘટ્યું હતું. 22,584 પર નિફ્ટી ફ્યુચર્સ અહીંયાથી સંકેત આપી રહ્યું છે. 22,757ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે. એટલે લગભગ 250 પોઈન્ટની તેજી તો છે, પરંતુ ખાસ કરીને અહીંયાથી મહત્વનું એ જોવાનું રહેશે કે 22,650-700નો જે ઝોન છે એની ઉપર આજે કેશ લેવલ પર આપણે ટકીએ છીએ કે નહીં, અને જો ટકીએ છીએ તો પછી આપણને તેજી આગળ વધતી જોવા મળશે. પરંતુ એક વાત તો નક્કી છે કે આજના દિવસના જે સંકેતો છે એને લઈને એક સારી તેજીની અપેક્ષા અત્યારે આપણે તો રાખી રહ્યા છીએ. ચાંદની જી